तो नमस्कार मित्रों, आज આપણે આવી ગયા છે સાપ રેસ્ક્યુમાં। સાપ કયો છે ખબર નથી, પણ હવે અંદર આપણે જોઈએ પડીએ પછી ખબર પડશે। आ साप से मित्रों रसल वाइपर અને બહુ ઝેરીમાં ઝેરી સાપ આવે છે। અને આપણે બહાર કાઢીશું। બહુ જલ્દી બસ સાઈડ નથી, બચ્ચો છે बड़े ओछा થઈ ગયો। ये तारा पॉक कन पूछड़ी तारा पॉक मिले ने तेनी पर ते पूछड़ी हां इतो चाल हां निकल जवाय तो नहीं जो क्यों एग्रेसिव થાય છે। બચ્ચું છે પણ બહુ ઝેરી વસ્તુ છે યાર। साइड वाली जो बस तो मना लीजिए हाथ में रखे तो नहीं काम अलग थी वीडियो बता कापी नाखी वीडियो। आ छे रसल वाइपर ઝેરીમાં ઝેરી સાપ છે। લોકોને ઓળખવામાં ભૂલ થાય છે કે અગિયારનું બચ્ચું એમ કહેવામાં આવે છે, પણ અગિયારનું બચ્ચું નથી મિત્રો। આ છે રसल વાઇપર સાપ, બહુ ઝેરીમાં ઝેરી સાપ હોય છે અને કોઈ આની પર સ્ટનબાજી કરવા જેવી આવતી નથી। સાદું સિમ્પલ છે કે રેસ્ક્યુ કરી લેવું। અમે પણ સાદું સિમ્પલ રેસ્ક્યુ કરીએ છીએ। तो आने अंदर चेक करने की कोशिश करशुं मित्रों। तो जा 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 रेडी 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 जल्दी
કરી દીધો છે. હવે રિલીઝ કરશું આપણે એને. ચલો આપણે રસલ વાઇપરને રેસ્ક્યુ કર્યો હતો. હવે એની રિલીઝ કરવાનો ટાઈમ છે તો રિલીઝ કરશું અને એનું લુક પણ તમને બતાવશું મિત્રો, કેવું આવે છે અને કેવી રીતે ઓળખાય છે અને કેવી રીતે તમારે એને પરખવાનો છે. તો ચાલો રેસ્ક્યુ કરી. અમારો દેશી જુગાડ છે મિત્રો. એટલો એગ્રેસિવ થાય છે. રસલ વાઇપર નજીકથી બતાવો. જોઈ શકો છો મિત્રો, તો ડેન્જર છે. ચાલો એને હવે જવા દઈએ. ના ઉછાળવાનું. બંધ કરી દીધું.